હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં કેટલાક વૈજ્ઞાનિક કારણો તફાવત વિશે આપણે શીખીશું. 2 માર્કમાં જે વૈજ્ઞાનિક સમજૂતીમાં પૂછાય છે, પહેલો પ્રશ્ન છે, પ્રોટીન વગર જીવન શક્ય નથી. તો આપણે જોઈએ કે પ્રોટીન એ સજીવનો ખૂબ જ અગત્યનો બંધારણીય ઘટક છે અને આ પ્રોટીન સજીવોના દેહમાં જુદા જુદા મહત્વના કાર્યો સાથે સંકળાયેલ છે. દાખલા તરીકે પહેલું લઈએ આપણે તો કોષરસમાં આવેલ પ્રોટીન, કોષરસ પટલ. તો કોષરસ સ્તરમાં આવેલ આ પ્રોટીન વિશે આપણે જોઈ ગયા છે કે ફોસ્ફોલિપિડના સ્તરોની વચ્ચે અંદરથી બહારની તરફ પ્રક્ષેપિત થયેલા જે પ્રોટીન છે એ કેટલાક દ્રવ્યોનું કોષરસ પટલની આરપાર વહન કરવા માટે જરૂરી છે. તો એ પદાર્થોનું વહન કરે છે. તો કોષરસ પટલમાંથી જે દ્રવ્યો પસાર થઈ શકતા નથી એવા અણુઓના વહન માટે કોષરસ પટલમાં આવેલા પ્રોટીન અગત્યના છે. બીજું આપણે લઈએ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન. તો ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન એ આપણને જીવાણુઓ સામે રોગ પ્રતિકારકતા આપે છે. એટલે રોગ પ્રતિકારકતા ધરાવતું પ્રોટીન છે. ઘણા બધા રોગો સામે આપણને રક્ષણ મળે છે. બીજું આપણે જોઈએ કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવોના બંધારણમાં જોવા મળે છે અને અંતઃસ્ત્રાવો આપણે જોઈએ શરીરના જુદી જુદી ક્રિયાઓ એનું નિયમન થાય છે. ચયાપચયની દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો એના બંધારણ માટે પણ પ્રોટીન અનિવાર્ય છે. મોટાભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, આપણે જોઈ ગયા છીએ અહીંયા. એ ઉપરાંત પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન હોય તો કોલાજન પ્રોટીન છે. એ જ રીતે સમગ્ર જીવાવરણમાં રૂબિસ્કો એ પ્રભાવી પ્રોટીન છે. રૂબિસ્કો એનું આપણે પૂરું નામ પણ જોઈ ગયા, રિબિલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલિસ ઓક્સિજનીઝ. અને પ્રકાશ સંશ્લેષણ વખતે એનો ઉલ્લેખ થશે. આ બંને પ્રશ્ન એક એક માર્કમાં ખૂબ મહત્ત્વના છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયું? તો કોલેજન. અને સમગ્ર જીવાવરણમાં આવેલું પ્રભાવી પ્રોટીન કયું? તો રૂબિસ્કો, RUBISCO, રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલિસ ઓક્સિજનીસ. એ ઉપરાંત આપણે જોઈએ ક્લોરોફિલ, એના બંધારણમાં પ્રોટીન છે. આ ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણ માટે અને બીજી હિમોગ્લોબિન જે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે જોઈ ગયા છે, શ્વસન વાયુના વહન માટે જરૂરી છે. આ બંને પ્રોટીન ઘટકો છે. તો પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પ્રોટીન કયું? ક્લોરોફિલ. અને શ્વસન વાયુના વહન માટે જરૂરી પ્રોટીન ઘટક હિમોગ્લોબિન. તો આ રીતે આ બધા દ્રવ્યો જે સજીવના બંધારણ માટે જોવા મળે છે, કેટલાક દ્રવ્યોના વહન માટે છે, રોગ પ્રતિકાર ક્ષમતા માટે પ્રોટીન જરૂરી છે. મોટાભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા છે અને સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન કે જેના વગર જીવન શક્ય નથી. માટે કહી શકાય કે પ્રોટીન વગર જીવન શક્ય નથી. તો 2 માર્કમાં આ પ્રશ્ન પ્રોટીન વિના જીવન શક્ય નથી મહત્વનો વૈજ્ઞાનિક સમજૂતીનો પ્રશ્ન છે. આવો જ બીજો પ્રશ્ન આપણે લઈએ કે લિપિડનો અણુભાર ઓછો હોવા છતાં તેને જૈવ મહાઅણુમાં સમાવેશ કરવામાં આવેલો છે. અહીંયા તો આપણે પ્રકરણના અભ્યાસ વખતે જોઈ ગયા કે જે જૈવ અણુઓ છે એનો અણુભાર કેટલો છે.
તેને આધારે એને લઘુ અને બૃહદ જૈવ અણુઓ એમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો જે જૈવ અણુઓનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય તેને લઘુ અને 1000 ડાલ્ટનથી વધુ અણુભાર ધરાવતા અણુઓને બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અણુભાર જૈવ અણુઓનો કેટલો છે તેને આધારે લઘુ જૈવ અણુ અને બૃહદ જૈવ અણુઓ 1000 ડાલ્ટનથી ઓછો અણુભાર ધરાવતા લઘુ અને એનાથી વધુ અણુભાર ધરાવતા જૈવ અણુઓને બૃહદ જૈવ અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ એ બધા બૃહદ જૈવ અણુઓ છે જે એસિડ દ્રાવ્ય ઘટકમાં જોવા મળે છે. હવે લિપિડ એ પણ બૃહદ જૈવ અણુ છે જે કોષરસ પટલમાં જોવા મળે છે. આપણે કોષરસ પટલની રચના વખતે જોઈ ગયા કે કોષરસ પટલની રચનામાં ફોસ્ફોલિપિડના 2 સ્તરો હોય છે. તો જ્યારે એની લુગદી બનાવવામાં આવે છે ત્યારે આ લિપિડના ટુકડાઓ થઈ જાય છે અને આ ટુકડાઓ એસિડ દ્રાવ્ય ઘટકમાં જોવા મળે છે. તેથી તે ઓછો અણુભાર ધરાવતા હોવા છતાં તેને બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજો મહત્વનો 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. થેન્ક યુ ઓલ. તો હવે આપણે કેટલાક તફાવત જોઈ લઈએ. એ પણ 2 માર્કમાં પ્રશ્નમાં પૂછાય છે. અને પહેલો તફાવત છે પ્યુરિન અને પિરિમિડિન. તો આપણે જોઈએ કે પ્યુરિન અને પિરિમિડિન એ બંને નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે જે ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળે છે. તો આ બંનેની અંદર આપણે ચલાવતી વખતે તફાવત સ્વરૂપે જોઈ જ ગયેલા છે. અહીં આપણે જોઈએ કે પ્યુરિન એના બંધારણમાં કાર્બન પરમાણુની સંખ્યા 5 છે, જ્યારે પિરિમિડિનના બંધારણમાં કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. એ જ રીતે બીજો તફાવત લઈએ તો નાઇટ્રોજનની સંખ્યા, નાઇટ્રોજન પરમાણુની સંખ્યા પ્યુરિનમાં 4 છે અને આમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા છે 2. અને પ્યુરિનમાં 5 કાર્બન અને 4 નાઇટ્રોજન છે, જ્યારે પિરિમિડિનમાં 4 કાર્બન અને 2 નાઇટ્રોજન છે. હવે એની બંધારણીય રિંગ દોરવામાં આવે તો આપણે જોઈએ તો પ્યુરિનની બંધારણીય રિંગ 2 રિંગ છે, એનું 2 રિંગનું બનેલું માળખું છે, જ્યારે પિરિમિડિનના બંધારણમાં 1 જ રિંગનું બનેલું બંધારણીય માળખું છે. આ રિંગ પણ આપણે નાઇટ્રોજન બેઝ વખતે શીખી ગયા છે. તો હવે એના પરથી આગળ મુદ્દો લઈએ તો અણુનું જે કદ બને છે, તો પ્યુરિનના બંધારણીય રિંગ 2 છે એટલે એનું કદ મોટું થશે, જ્યારે પિરિમિડિનમાં 1 જ બંધારણીય રિંગ છે એટલે એનું કદ નાનું થશે. તો આ રીતે 4 મહત્વના તફાવત થઈ ગયા. કાર્બન પરમાણુની સંખ્યા પ્યુરિનમાં 5, પિરિમિડિનમાં 4. નાઇટ્રોજન પરમાણુની સંખ્યા પ્યુરિનમાં 4, પિરિમિડિનમાં 2. તેનું બંધારણીય માળખું, તો પ્યુરિનનું બંધારણીય માળખું 2 રિંગનું બનેલું છે, પિરિમિડિનનું 1 રિંગનું બનેલું છે. આના પરથી ચોથો મુદ્દો આપણે લઈએ તો કદ, તો પ્યુરિનના અણુઓ મોટા કદના છે, પિરિમિડિનના અણુઓ નાના કદના છે. અને હવે આવશે ઉદાહરણ. તો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 2 છે, એડેનિન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 3 છે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. આગળ આપણે લેવું હોય તો છઠ્ઠો મુદ્દો આપણે લઈ શકીએ કે પ્યુરિન પ્રકારના બંને નાઇટ્રોજન બેઝ એડેનિન અને ગ્વાનિન ડીએનએ અને આરએનએ બંનેમાં હોય છે, જ્યારે પિરિમિડિન પૈકી
સાઇટોસિન ડીએનએ આરએનએ બંનેમાં હોય છે. થાઇમિન માત્ર ડીએનએમાં હોય છે અને યુરેસિલ માત્ર આરએનએમાં હોય છે. તો આ રીતે વધારાનો તફાવત પણ લઈ શકીએ આપણે. અને આ તફાવત બધા આપણે નાઇટ્રોજન બેઝ વિશે જ્યારે ચલાવેલો છે ત્યારે લખાવેલા પણ છે, એ પણ ધ્યાનમાં લઈ લેવાના, અહીંયા ઉમેરી દેવાના. તો અહીંયા છઠ્ઠો તફાવત પણ લઈ શકીએ આપણે અહીંયા. તો આ જે પ્યુરિન પ્રકારના ડીએનએ અને આરએનએ બંનેમાં હોય છે, જ્યારે અહીંયા સાઇટોસિન ડીએનએ અને આરએનએ બંનેમાં હોય છે. થાઇમિન એ માત્ર ડીએનએમાં હોય છે અને યુરેસિલ એ માત્ર આરએનએમાં હોય છે. માત્ર આરએનએમાં. એટલે અહીંયા જરાક આ મુદ્દા સમજી લેજો કે અહીંયા એડેનિન અને ગ્વાનિન બંને ડીએનએ આરએનએ બંનેમાં હોય છે, જ્યારે પિરિમિડિન પૈકી સાઇટોસિન ડીએનએ આરએનએ બંનેમાં હોય છે. થાઇમિન માત્ર ડીએનએમાં હોય છે, યુરેસિલ માત્ર આરએનએમાં હોય. એટલે ડીએનએમાં યુરેસિલ હોતો નથી, આરએનએમાં થાઇમિન હોતો નથી. તો આ એક મહત્ત્વનો તફાવત થઈ ગયો પ્યુરિન અને પિરિમિડિન બેઝ. બીજો તફાવત આપણે લઈએ ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ આપણે જોઈએ ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે, આરએનએ એટલે એને રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખી ગયા આપણે. તો એમાં પહેલો તફાવત છે જે ડીએનએમાં એ છે શર્કરાનો, અંદર આપેલું નથી અહીંયા. તો ડીએનએની બંધારણીય શર્કરા આપણે અહીંયા લઈ શકીએ. પાંચમો ડીઓક્સી રિબોઝ શર્કરા છે, ડીઓક્સી રિબોઝ શર્કરા, જ્યારે આરએનએની બંધારણીય શર્કરા છે રિબોઝ શર્કરા. ડીએનએની બંધારણીય શર્કરા ડીઓક્સી રિબોઝ શર્કરા છે, આરએનએની બંધારણીય શર્કરા રિબોઝ શર્કરા છે. બીજો મુદ્દો લઈ શકીએ આપણે તો ડીએનએમાં આવેલા નાઇટ્રોજન બેઝ કયા? તો આપણે જોઈ શકીએ એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન એ તો બંનેમાં હોય છે, જોઈ શકીએ આપણે અહીંયા. પણ ડીએનએમાં થાઇમિન હોય છે વધારાનો અને આરએનએમાં યુરેસિલ હોય છે. એટલે ડીએનએમાં આવેલા નાઇટ્રોજન બેઝ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, જ્યારે આરએનએમાં આવેલા નાઇટ્રોજન બેઝ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ હોય છે. બીજો આપણે લઈએ તો ડીએનએ, એમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા બેવડી અને કુંતલાકાર રચના ધરાવે છે, જ્યારે આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની એકવડી સિંગલ શૃંખલા આવેલી હોય છે. એનું સ્થાન આપણે લઈએ તો જે ડીએનએ છે ફક્ત કોષ કેન્દ્ર, કણાભસૂત્ર અને હરિતકણમાં જોવા મળે છે. કોષ કેન્દ્રમાં મોટે ભાગે ડીએનએ આવેલું હોય છે, પણ કણાભસૂત્ર અને હરિતકણ પણ પોતાનું ડીએનએ ધરાવે છે, જ્યારે આરએનએ કોષ કેન્દ્ર અને કોષરસ બંનેમાં જોવા મળે છે. કાર્યની દ્રષ્ટિએ આપણે લઈએ તો ડીએનએ જનીનિક માહિતીનું વારસાગત રીતે વહન કરે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન કરે છે, જ્યારે આરએનએ પ્રોટીન સંશ્લેષણ દ્વારા સજીવોની લાક્ષણિક અભિવ્યક્તિનું નિયમન કરે છે. તો આ જે તફાવત થઈ ગયો બીજો ડીએનએ અને આરએનએ. થેન્ક યુ ઓલ. હલો, હવે બીજો એક પ્રશ્ન આપણે પ્રકરણ 9નો જોઈ લઈએ, અને છે જુદા જુદા બંધો જે આપણે આગળ શીખી જ ગયા છીએ. કાર્બોદિતો એમાં મોનોસેકેરાઇડ
એમાં આપણે હેક્ઝો શર્કરાઓનું જોડાણ જોઈએ. હેક્ઝો શર્કરાઓ વચ્ચે જે બોન્ડ ઓ બોન્ડ જે બંધ બને છે, ગ્લાયકોસિડિક બંધ આપણે જોઈ ગયા. પ્રોટીનના અણુઓ એમાં એમિનો એસિડના જોડાણ, એમાં CONH પેપ્ટાઇડ બંધ જોઈ ગયા. લિપિડ એમાં COOC એસ્ટર બંધ જોઈ ગયા. અને ન્યુક્લિક એસિડ જેમાં ફોસ્ફોડાયસ્ટર બંધ જોઈ ગયા. તો આ જુદા જુદા બંધો વિશે પણ કોઈ પણ એક બંધ વિશે પૂછાય અથવા બધા જુદા જુદા બંધો વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. 2 બંધ પૂછે 2 માર્કમાં, 3 બંધ પૂછે 3 માર્કમાં, એ રીતે એમાં પ્રશ્ન પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે લઈએ ગ્લાયકોસિડિક બંધ. તો ગ્લાયકોસિડિક બંધ એ ચોક્કસ પ્રકારના ક્રિયાશીલ જૂથ જે શર્કરાના અણુ એને એકબીજા સાથે જોડે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ શર્કરાનો જે અણુ છે એની અંદર જે OH સમૂહ છે બીજી શર્કરાના OH સમૂહ સાથે જોડાય ત્યાંથી પાણીનો અણુ દૂર થાય એટલે અહીં આપણે જોઈએ OH એની સાથે OH 2 શર્કરાના જોડાય છે અને ત્યાંથી પાણીના અણુ દૂર થાય H2O એટલે બોન્ડ O બોન્ડ બને છે. આ જે બંધ બને છે ગ્લાયકોસિડિક બંધ. તો હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરા એના 2 અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી જે બંધ વડે જોડાય છે એને ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે. તો 2 શર્કરાઓ એમાં OH સમૂહ જ્યાં હોય ત્યાં આ શર્કરાઓનું જોડાણ થાય છે અને ત્યાંથી આપણે આ જોઈ ગયા પાણીનો અણુ દૂર થાય છે અને ગ્લાયકોસિડિક બંધથી આ 2 અણુ જોડાઈ અને ડાયસેકેરાઇડ બનાવે છે. તો ગ્લાયકોસિડિક બંધ એટલે આપણે શર્કરાના અણુ વચ્ચે જોઈ ગયા હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરાના 2 અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી બોન્ડ ઓ બોન્ડ અને ગ્લાયકોસિડિક બંધ જેને કહેવાય એનાથી જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે છે. એ જ રીતે આપણે પેપ્ટાઇડ બંધ જોઈ ગયા. તો જ્યારે પ્રોટીનના અણુઓ બને છે ત્યારે એમિનો એસિડના અણુઓ વચ્ચે જોડાણ થાય છે. એમિનો એસિડમાં આપણે જોઈ ગયા કે કાર્બનની એક બાજુ કાર્બોક્સિલ સમૂહ છે અને બીજી બાજુ એમિનો સમૂહ છે. તો એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ જોડાય છે અને ત્યાંથી પાણીનો અણુ દૂર થાય છે એટલે અહીંયા જે બંધ બને છે એ CO બોન્ડ NH અને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આ જે પેપ્ટાઇડ બંધ છે 2 એમિનો એસિડ વચ્ચે થાય છે અને CONH બંધ જે બને છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય. તો અહીંયા આપણે પેપ્ટાઇડ બંધની વ્યાખ્યા આપી શકીએ. સમાન કે ભિન્ન પ્રકારના એમિનો એસિડના 2 અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી જે બંધ વડે જોડાય CONH બંધ વડે જોડાઈ ડાયપેપ્ટાઇડ બનાવે છે તે બંધને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે એમિનો એસિડના અણુઓ એમાં એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ જોડાય છે અને ત્યાંથી પાણીનો એક અણુ દૂર થતાં CONH એટલે કે પેપ્ટાઇડ બંધ બને છે. તો આ રીતે પેપ્ટાઇડ બંધ તે ડાયપેપ્ટાઇડ બને અને આ રીતે અનેક અણુઓ પેપ્ટાઇડ બંધ વડે જોડાય તો પોલીપેપ્ટાઇડની શૃંખલા બને છે. એ જ રીતે આપણે ત્રીજો બંધ જોઈએ તે છે ફોસ્ફોડાયસ્ટર બંધ. તો અહીંયા આપણે જોઈએ કે ફોસ્ફોડાયસ્ટર બંધ એ ફોસ્ફેટ સમૂહ અને બીજા 2 અણુઓ વચ્ચે સહસંયોજક બંધ વડે જોડાય છે અને બંધ છે 2 એસ્ટર બંધ છે અહીંયા. તો DNA અને RNA એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે. તેમાં DNA અને RNA એ બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. તો ન્યુક્લિયોટાઇડના 2 અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે અને આ રીતે અનેક અણુઓ જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે
તો અહીંયા જે આ જે ફોસ્ફેટ છે એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે અને તેની આગળની જે શર્કરા છે એના 3જા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે. તો એક શર્કરાના 3 કાર્બન અને બીજા શર્કરાના 5 કાર્બન સાથે આ ફોસ્ફેટ એસ્ટર બંધ વડે જોડાયેલો હોય છે. તો ફોસ્ફેટ એસ્ટર બંધ વડે 2 શર્કરાઓ સાથે આ રીતે જોડાણ સાધે છે. આ બંધને ફોસ્ફો ડાય એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 2 ન્યુક્લિયોટાઇડના એકમો જોડાય છે અને ફોસ્ફેટ એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય તો તેના આગળની શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય છે અને સહસંયોજક બંધ અહીંયા બને છે અને એસ્ટર બંધ વડે આ ફોસ્ફેટ 2 શર્કરા સાથે જોડાયેલો હોય આ બંધને ફોસ્ફો ડાય એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ફોસ્ફો ડાયસ્ટર બંધ ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએના બંધારણમાં જોવા મળે છે. અને ત્યારબાદ આપણે જોઈ ગયા કે એસ્ટર બંધ જે લિપિડના બંધારણમાં જોવા મળે છે. તો લિપિડના બંધારણમાં આપણે જોઈ ગયા કે આલ્કોહોલ એમાં OH સમૂહ ધરાવતા હાઇડ્રોકાર્બન છે. એની સાથે ફેટી એસિડનો અણુ જોડાય છે. ફેટી એસિડ એટલે આપણે ટૂંકમાં એને RCOOH થી લખીશું. તો જ્યારે આ બેનું જોડાણ થાય છે ફેટી એસિડ અને આલ્કોહોલ એનું જોડાણ થાય છે તો આલ્કોહોલનો OH સમૂહ અને ફેટી એસિડનો કાર્બોક્સિલ સમૂહ એની વચ્ચે જોડાણ થાય છે અને ત્યાંથી પાણીનો એક અણુ દૂર થાય છે. તો અહીંયા જે બંધ બને છે એ અહીં આપણે જોઈ શકીએ આ જે બંધ COOC આને આપણે કહીશું એસ્ટર બંધ. તો લિપિડના અણુઓ એસ્ટર બંધથી જોડાય છે અને આપણે લિપિડમાં ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ જોઈ ગયા. તો ટ્રાયગ્લિસરાઇડના બંધારણમાં આપણે જોઈ ગયા કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. તો આ રીતે અહીંયા આપણે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ બતાવેલો છે એને બદલે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય તેમાં CH2OH CHOH CH2OH હોય અને એની સાથે આ ફેટી એસિડના 3 અણુ જોડાયેલા હોય. તો ત્યાંથી પાણીના 3 અહીંયા એક અણુ દૂર થાય છે ત્યાં 3 અણુ દૂર થશે અને એની વચ્ચે રચાતો બંધ એટલે એસ્ટર બંધ. એટલે ફેટી એસિડ અને આલ્કોહોલના અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી જે બંધ એટલે કે COOC બંધ વડે જોડાઈને જે લિપિડ બનાવે છે જટિલ લિપિડ બનાવે છે એને એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા બંધો ક્યાં જોવા મળે છે એ રીતે પરીક્ષામાં પૂછાય છે. ફરી જોઈ લઈએ આપણે ગ્લાયકોસિડિક બંધ જે શર્કરાઓ હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરાના અણુના જોડાણથી બને છે. પેપ્ટાઇડ બંધ પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડના અણુઓ પરસ્પર નિર્જલીકરણથી જોડાય છે. ફોસ્ફો ડાયએસ્ટર બંધ ન્યુક્લિક એસિડ DNA અને RNAમાં જોવા મળે છે અને એસ્ટર બંધ જે લિપિડમાં જોવા મળે છે. તો આ રીતે જુદા જુદા બંધ વિશે પ્રશ્ન પૂછાય છે. કયા બંધ કોની રચનામાં અથવા શર્કરાના અણુઓ કયા બંધ વડે જોડાઈને પોલિસેકેરાઇડ બનાવે છે, પ્રોટીનના બંધારણમાં રહેલો બંધ કયો, લિપિડના બંધારણમાં આવેલો બંધ કયો, ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલો બંધ કયો. આ રીતે પણ એમાંથી MCQ પ્રશ્ન આવી શકે છે. બરાબર. થેન્ક યુ ઓલ.